સુરતના અલથાણ વિસ્તારમાં 19 વર્ષીય કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી એક સિગ્નલ ઉપર એક્ટિવા પર સવાર યુવતીને અડફેટે લીધી હતી. જો કે આ અકસ્માતની ઘટનામાં યુવતીને ગંભીર ઇજાઓ થઈ ન હતી, પરંતુ યુવતીને અડફેટ લીધા બાદ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ 20 ફૂટ સુધી બે પૈંડા પર કાર દોડી હતી, જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. કાર 20 ફૂટ સુધી બે પૈડા પર દોડતી જોવા મળી. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કાર ફૂલ સ્પીડમાં ધસી આવે છે અને એક્ટિવા પર સિગ્નલ ક્રોસ કરી રહેલ નવસારીની યુવતીને અડફેટે લે છે. કારની અડફેટ બાદ યુવતી એક્ટિવા સાથે 10 ફૂટ સુધી રોડ ઉપર ધસડાય છે, જ્યારે કાર ડિવાઈડર કૂદીને 20 ફૂટ સુધી બે પૈંડા પર કાર દોડતી જોવા મળે છે. જાણે કોઈ ફિલ્મી દ્રશ્ય ન હોય. અંતે માંડ કાર બેલેન્સમાં આવી અને ચાલકે બ્રેક મારી હતી. આ દ્રશ્ય કેટલું ભયાવહ હતું કે કોઈને પણ લાગી શકે છે કે આ ઘટનામાં જાનહાનિ થઈ હશે. જો કે સદનસીબજોગ તેને ગંભીર ઇજાઓમાંથી બચાવ થયો છે, જે ખરેખર એક ચમત્કારથી ઓછું નથી. અકસ્માતની તીવ્રતા એટલી હતી કે કારની એરબેગ્સ પણ ખુલી ગઈ હતી. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કાર ચાલક કેટલી બેદરકારી અને બેજવાબદારીથી વાહન ચલાવી રહ્યો હતો. આ ભયાવહ અકસ્માત સર્જતાની સાથે જ આસપાસના લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા. માનવતા દાખવીને તેઓએ તરત જ નજીકની દુકાનમાંથી ખુરશી લાવીને યુવતીને બેસાડી અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી હતી. પોલીસે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. ભલે યુવતીના પરિવારે અત્યાર સુધી ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પોલીસે સ્વયં આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં કાર ચાલક BRD કોલેજમાં ભણતો કેશવ ડાગા હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસે આ મામલે સઘન કાર્યવાહી શરૂ કરી દીધી છે.